कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। આપણે અહીંથી નવો બ્લોગ આપણે ચાલુ કરીશું બસ જર્નીનો કરી દીધો સોફો તૈયાર તો મનીષાએ સોફો મસ્ત તૈયાર કરી દીધો છે ચાદર પાથરીને ચલો આપણે બે બેસી જઈએ અંદર સુતા સુતા જતા રહીએ તો આપણે શું ટાઈમ ના બગડે એટલે સવાર થાય આપણે પહોંચી જઈશું કેટલા વાગે પહોંચી જઈશું મનીષા આપણે 7 વાગે પહોંચી જઈશું મારું ઓઢવાનું નીકળ્યું નીકળ્યું ચાલશે છે હા હા મારા બે લીધી નહીં લીધી મેં પાછળ ઓલા સુંદડી લીધી બધું લીધું હા 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 સરસ કેટલા વાગે 7 ને 10 ક્યાં પહોંચ્યા આપણે કેમ પહોંચી ગયા તો તમે ઘરે આગળ નીકળી ગયા કે બસ પવન એટલો મસ્ત છે ને બહુ મજા આવે છે કેવા વાતોના વડા કરીએ છીએ આમાં પણ ઓછી વાતો કરવા મળે આમાં પણ ઓછી વાતો કરવા મળે કારણ મારે ક્યારે ફોન થતો હોય છે મહિને 2 મહિને થતો હોય 2-3 મહિને ક્યારેક કામ હોય ભગવાન લક્ષી જાવ હોય તો થતો હોય ભગવાનની વાતો કરતા જ થોડી બેન થતો હોય તો વાતો કરી નકર તો વાતો તો શું કામ છે એમ મૂકી દઈએ કે એટલે તો આપણે 2-3 મહિને એક જ વાત થતી છે વાત થાય ત્યારે આપણે અડધો પોણો કલાક થાય કે વધી જાય વાત થાય ત્યારે ઉતરશું તો બતાવશું નહીતર વાતુના વડા કરીએ આપણે મજા આવે છે કેટલો મોટો છે ડબલ બેડ થી મોટો સોફો કે ગાડી કરતા બસમાં વધારે મજા આવે આરામથી આપણે ગાડી કરતા બસમાં વધારે મજા પગ લાંબા થઈ શકે અને સુઈ જાવ આગળ હવાર પડી જાય એટલે હવાર જોવાની જ મજા આવશે એ બધાની વાડીમાં ટમટમિયા ઓલા ગોઈઠો આવશે હા એ તો લબક જબક ખાતો છે એ 7 વાર રોજ જોવાની મજા આવે છે રસ્તા અરે વાડીમાં ઘરની પાછળ હતા આપણું ઘર તો એવું કે ફાર્મ હાઉસ જેવું છે એમાં તો મજા જ આવે મને ગ્રીવાય નદીએ જવાનું ના પાડી છે એ નથી આવી એટલે કે નદીએ જઈશ તો મને મિસ થાય નદીએ તો જાતી નદી પાણી છે આપણી નદીમાં હશે પાણી બહુ છે હાલવા જઈશું હું તો એક દિવસ વધારે રોકાઈશ હું એકલી છું પણ મજા નહીં આવે એક દિવસ વધારે રોકાણી હોય તો સારું હતું ગ્રીવાની સ્કૂલ છે ને મને ખબર છે એટલે હું તેમ ગ્રીવાન લેવાનું ફોર્સ પર એટલે જ હતો તમારી સાથે રોકાય ને એટલા માટે એક દિવસ વધારે રોકાય નહીં આપણે હું તમને ત્યાં મળવા આવીશ ને અહીંયા આવી જવા આવીશ તો મળતો ત્યાં વધારે મજા આવે ગામડા જેવી મજા નહીં જો આપણે પોક ખાવાની ચણા ખાવાની બોર ખાવાની બધી મારી ફેવરિટ વસ્તુ છે અત્યારે બધી વસ્તુ અમે હમણાં કહેતા હતા કાચા લઈને અમે બધું ખાધું બોર અને ચણા બધું યાદ ન કરે મોઢે પાણી આવવા મીઠું ચલો મેળા કે રસ્તામાં સારું વિશે તો ગાડી રોડ આમ સાચું લાગે મારું એવું છે કેટલા વાગ્યા છે અગ્રીવલી એક વાર ચડાવ્યું છે 9 વાગ્યા છે મનીષા ક્યાં પહોંચાઈશું ખબર છે પડી ગઈ તારાપુર છે તારાપુર પહોંચી ગયા મેં થેપલા ખાઈ લીધા મનીષા લઈ લીધી થેપલા કેમ કે હું તો ફ્રૂટ જ લાવી હતી તો જામફળ લઈ ગ્રેપ્સ થોડુંક ખાઈશું હું પણ ના આપણે નીચે નથી ઉતરા મને એટલી ઊંઘ આવી ગઈ જવા દેવા તને ઊંઘ આવી તો મને તો આવી નથી 9-10 વાગ્યાનો ટાઈમ થાય ત્યારે હું અત્યારે તો ખારી સિંગ ભરૂચની ખારી સિંગ ને ગાંઠિયા ભરૂચ આવશે વયો ગયો પણ એ બધું સાંભળવાની મજા આવતી ત્યાં મને કાંઈ ખબર નથી ભરૂચની ખારી સિંગ બસ ઊભી હતી બસ ઊભી ન હોય પણ પેલો સિગ્નલ ઊભી ટોલ ટેક્સ ઊભી છે કે આપણે તારાપુર પહોંચી ગયા તારાપુર હોટલ સુપર તારાપુર હું ગઈ હતી ને મને પહેલાં આવી ગયું પછી મેં મારા ફ્રેન્ડ સાથે વાતો કરી કે સારું ચલો ખાવું પીવું નથી ફ્રૂટ પડી જ ગાડીમાં બસમાં આવું ખાઈ લઈએ અને જઈએ ગાડીમાં ચા પીવું તું પી ચા બહાર તો અંધારું જ છે હજી કેટલા વાગ્યા બની છે હે કીધું તું કેમ પહોંચી જાઓ
વહેલા પહોંચી જશું. પણ તો અત્યારે ફરીને લીક ની બસ થોડીક પછી તો અંધારું છે. કેટલા વાગ્યા છે? 6:12. 10-15 મિનિટ ની પહોંચી હવે. 15-20 મિનિટની અંદર. કેટલા? 15-20 મિનિટની અંદર હવે. ઓકે તો 7 વાગે તો ઘરે પહોંચી જઈશું. 4 વાગે ઘરે પહોંચી જઈશ. ઊંઘી ગઈ હતી તું? સરસ હું તો રીતે. એટલી ઊંઘી ગઈ મારી ઘોડે. પછી આજે આવી ગઈ 4 વ્હીલ કરતા આવે ને. ફોરી પેલા તો મજા રાઈટ 12 કલાકે અહીં પહોંચી ગયા. 1 કલાકનું હોલ્ટ થયો. પણ નાઈટ હોય એટલે મને કઈ ખબર જ નથી પડી કેટલો ક્યાં હોલ છે. છેલ્લે તારાપુર આપણે ઉતર્યા ને તારાપુર. એ પછી હું સુઈ ગઈ. પછી હમણાં હું વચ્ચે તમને તે પૂછ્યું એક બે વખત તો પેનિક હતી. હું કહું મની સાથે એટલે મારે શાંતિ છે. કયું ગામ આવ્યું કરતી હતી. તો હું કહું કે એક બે વખત તો પૂછ્યું પણ મને તો આંખ જ નહોતી ઊંચી થતી. અત્યારે તે કીધું ને હાલો ઊભી થાય એટલે ઊભી થઈ. મને એમ કે ખડાધાર હોલ્ટ કર્યો પણ આ લોકો ખાંભા કર્યો હતો હોલ્ટ. સારું થયું ને હું કહું હમણાં સરસ ઊંઘ આવી ગઈ મને તો. મેળા હવે મુનો કે જીતો કોક એવું છે કે મુનો કે જીતો જ હશે 99%. મુનાભાઈ સુતાય છે સીધા. આરામ ઉપર હશે. હા એટલે કે જીતો વહી જશે. ચાલો ચોકડ મેળા ઘરે. હા મુસાફરી કરીને વિમલના થેલા જેવી મજા હતી. એ વાત બરાબર છે તારી. સારું ચલો થેન્ક યુ ભાઈ. જય સ્વામિનારાયણ મુના કેમ છે? કેમ છે મજામાં? હા મજામાં. અમારે ત્યાં જીતો આવશે તું નહીં આવ્યું કા સુતાય છે ભાઈ હું કહું લાઈટિંગ બેઠું એમ તો કેટલું આવું કરી દીધી એ દેખાય નહીં હરખું તો એ જોયું પણ શું કઈ કે એટલી આમ મજા લે છે ને પવન મસ્ત વાય છે આ અમને તો ઠંડી લાગે એમને પવન બહુ જ મજા આવે છે આ મને ઓછો લાગે છે ઉદયપુરમાં બહુ પડે એટલે કે મજા આવે છે મને બીજી જન્મની છે આપણે અંધારામાં પહોંચી ગયા કેમ બની છે અજવાળું કેટલા વાગે થાય મુલા? હા તો 7 વાગે થાય પણ હવે શું કહે કે મને તો એમાં તો તમે 10-11 વાગે પહોંચો. બસે પણ જલ્દી પહોંચાડશે કા સારી બસ ચલાવી જલ્દી પહોંચી ગયા. બધા ઉઠી ગયા કે જાગતા હતા હુતા હતા બધા હજી? ઉઠી ગયા હતા. હા તો ઠંડો પવન વાતાવરણ હોય ને નીંદર વહેલી ઉડી જાય. પણ થઈ જાય નીંદર પૂરી ફટાફટ આ વાતાવરણમાં. મનીષા તો થોડીક જાગતી હોતી છે પણ હું તો કન્ટિન્યુ હોતી જ આવી છું. થાક નહીં લાગતો શરીર એવું થઈ ગયું હમણાં. હું તો કન્ટિન્યુ હોતી હતી ખબર પછી 4 થી 5 કલાક જ હમણાં ખાઈ કરવાની હોય મારે. અત્યારે તું હમણાં કામ કરશો કે નહીં પેલું આમાં જાજો ને ઓર્ડરમાં ને એટલે વહેલી જાય રાતના જાય એટલે તારે બોડી હજી સેટ થતું આવતું હોય. ખોડિયાર મંદિરના જૂનો રસ્તો આવી ગયો આપણો. કેટલી વાર છે મંદિરને? 20 મિનિટ. મને તો કદાચ આમાં કઈ હાવસ જોવા મળી જાય તો સિંહ આપણને રાત્રે મળે. રાતના મળે એમ ને આપણે કદાચ ઘેર બેર જતા હોય કે હમણાં હતો 50 ફૂટ આગળથી મેં શૂટિંગ ઉતાર્યું તમારા ઘરની પાછળ જ. મને કઈ રીતે જોયા હતા એ હમણાં? નીલકંઠના હા એમાં. હા જઈશું તો હાવ નજીકથી જોઈએ એક વખત. હું એમ જ પાછળ આવેલો જાય ને. હા, પાછળ હાઈલો જાય ને હેર અશોક જીરાવાળા બધાને હાવ નજીકથી બધા. હોવાને હા આવી ગયું મંદિર. રાજા મંદિર આવી ગઈ. ખાલી એમને વાળતા હિલો તો શૂટિંગમાં લેવું હોય તો ત્યાંથી ના યાર ચાલ મંદિરે દર્શન કરતા આવી. મોનો આવતો સવારમાં આપણને હું કીધું સવારમાં માતાજીના દર્શન. હા હો, માતાજીના દર્શન ક્યાંથી સવારમાં. આપણે 7 વાગ્યા પહેલા ઘરે પહોંચી જઈશું. 6:40 થી ચલો પાછા ટાઈમ છે તો માતાજીને મળશું.
હું કે તું એમ કહે કે મેં માયના તમારા હા હું વિડીયોમાં ઓલા ખોડિયાર મને જો હે ને હા તો 2 દીવા કરી લે કે મેં મહિના તા ને એ માતાજી 2 દીવા કરી જ લઉં. મારે હાવ આ વિડીયો જોવાનો શું અમુક પણ હાવ જાત્રામાં ગયા છે. આવી ગયો આપણા ઘરનો આખો આ તો ભરત કાકાનું ઘર એવું. મારી મામી અહીંયા છે સાઈડ પર ઊભી છે. કોણ છે માનસીબેન? હા હા જય સ્વામિનારાયણ. લે આ કોણ છે? જો દેખ આય આય જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મજા આવી બસમાં? હું તો મૂતી જ રહી. મની સાહેબ બધા વહીવટ કર્યો આવ્યા ને કે હું છું હાલો આવી ગયા છે ખુદીએ બધા ગયા. જય સ્વામિનારાયણ. તો હું કઈક ઉઠી ગઈ જવાનું સ્કૂલે જ નથી જવાનું. ગુજરાત હોય ને તું તો જબરી સવારમાં ગુજરાત હોય શું કે તારે 6 વાગ્યા ઉઠીને ઈ જ મોટી વાત કહેવાય. સાડા પાંચે જઈ ગઈ આરતી થાતી લાગે છે મંદિરે આપણે હે ને? હમણાં ઠેલા લઈ જાય. સીટી ખાવી રસોઈ બનાવશો તમે? રસોઈ બનાવતો હતો. વેલા પગી ગયા અમે તો હું તો ઠેઠ ડૂટી ગઈ મનીષાને વળી ઊંઘ આવતી હતી ઉઠતી હતી એમાં ઈ જો ફોન કરતી હતી બિચારી. હા ઈ એટલે કે તો આને ઊંઘ નિંદર આવતી છે બે. મને ઊંઘ આવતી કે હું ફોન મેં કર્યા પણ સવારમાં એનો પાછો એક ફોન કરી તારે દીવાને ઉઠાડવાના બધાયના ફોન કરવાના ચાલુ. લે થેન્ક યુ ક્યાંથી? યા તો કેમ ભેગ? આપણે સવારમાં જો વેદું ને તો ઊંચી હોય ને અમારા પપ્પા અને નાના ભાઈ મારા કાકા અમુક કાકા અમારા જય સ્વામિનારાયણ. લે છે એવું મેથી છે કે ધાણા છે? ધાણા છે દેશી ધાણા. આનું શું કરશો તું અત્યારે? શાકમાં દાળમાં નાખવા બટાકા વડા. તમારા આજ તાર લોટ છે કા? હા આ હું છે કીધું તો મુના તું અલગ કેવો એટલી મોટી થઈ? એ આ કોઈ ખાય નહીં એટલે તો પાલકનું જ્યુસ બહુ સારું મમ્મી. હા હા આ છે મમ્મીની વાડી આખી. આ મેથી કેમ પાકી ગઈ કે પાકવા જ રાખી છે હવે? ઈ છે ઓર્ગેનિક છે આ મેથી બધી. દૂધી તો ઠેઠ ધાબે પગી લાગે છે. દૂધી ઠેઠ ધાબે પગી લાગે છે. પેલા દવા હા હા ભાવેશભાઈ ના પડી ને હા ભાવેશભાઈ ના કહેવાથી આ ઓર્ગેનિક કરે છે. ભાવેશભાઈ ને દવા નથી ગમતી હસોડી. પણ હા એ વાત એ સાચી છે. ખાવું તમારે દવા વાળું શું ખાવું જોઈએ એમ. અમારે ટમેટા બહુ આવ્યા લાગે. આ લોકોને તો ઘેરે જ ફાર્મ છે કેમ? નથી ગારો નથી ગારો નથી ગારો. હા હા ચોળી ફાઈન છે.
અજમો, લીમડો, જમરૂખડિયા, લીંબુડી, પપૈયો, આ છે ગાડી, ભાવેશની પહેલી ગાડી. માલઢોરના ફરજા પણ અહીંયા કે હવે છે નહીં, ખાલી થઈ ગયું લાગે બધું. પટારો લાગે છે અહીંયા. બિલાડી બેઠી. કંટલો, ટીપડાન, કેરબાન, ચૂલો. એ ગોબર ગેસ હતો પહેલાં, એ બંધ કરી નાખ્યો લાગે છે લોકોએ, માલઢોર નથી એટલે. ભરત લઈ આવ્યા બોર છે આ. હા હા, એ લીલા બોર લઈ આવ્યા ક્યાંકથી. બહુ મસ્ત છે. હમણાં બધા વીણી આવ્યા છે, લાટ બોર હતા મોટી બહુ.